કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે જોવાનું છે સિંહ રાશિ વિશે. કુંડલીમાં 5 નંબરની રાશિ એટલે સિંહ રાશિ. કર્ક રાશિ પછીનું સ્થાન આવે છે. અગ્નિ તત્વની રાશિ છે, સ્થિર રાશિ છે, જેનો સ્વામી છે સૂર્ય, ગ્રહોનો રાજા સૂર્ય, અને ચિહ્ન છે શેર, સિંહ, લાયન. એટલે હવે આપણે જોઈએ કે લાયન જેનું ચિહ્ન છે એટલે સ્વાભાવિક રીતે એ લોકોનો સ્વભાવ કેવો હશે એ આપણને તરત જ ખ્યાલ આવી જાય છે. તો સ્થિર સ્વભાવના લીધે આ જાતકો જે સિંહ રાશિના હોય છે એ જાતકોમાં સ્થિરતા પણ ઘણું જ જોવા મળે છે. અને સ્થિરતા પણ હોવાથી હંમેશા તેઓ નિર્ણયો સાચા લે છે, કારણ કે એ લોકોમાં ધીરજ વધારે હોય છે. એટલે તે લોકો ખોટા નિર્ણયો લેતા નથી અને આંધળું સાહસ થાય એવું કરતા નથી, એટલે બિઝનેસમાં તે લોકોને લોસ ઓછી જાય છે. સ્થિર સ્વભાવ હોવાથી એ લોકોને ક્રોધ જલ્દી આવતો નથી. હા, સૂર્ય સ્વામી હોવાથી ગરમ સ્વભાવ હોય છે, પણ તુરંત એ લોકોને ગુસ્સો નથી આવતો, અને જો ગુસ્સો આવે તો તુરંત એ લોકો શાંત પણ નથી થતા. પણ એ લોકો સૂર્ય જો અધિપતિ, એ લોકોનો સ્વામી ગ્રહ સૂર્ય છે, એટલે એ લોકોને છે ને આમ ગુરુતા ગ્રંથિ વધારે હોય, મતલબ સમજણ બી વધારે હોય, અને લોકોને એડવાઇસ બી સારી આપતા હોય, અને પોતાને પ્રશંસા એમને બહુ જ પ્રિય હોય. એ લોકો કોઈ પ્રશંસા કરે ને એ લોકોને બહુ જ ગમે. સત્તાની ભૂખ એ લોકોને વધારે હોય છે. જેમ રાજા કેવો હોય, જંગલનો રાજા સિંહ છે, તો એને સત્તા વધારે ગમે. એવી રીતે જે આ તત્વના સિંહ રાશિના જે લોકો હોય છે ને, એ લગ્ન હોય કે રાશિ હોય, તો સિંહ રાશિમાં ન્યાયી પણ તો હોય છે જ, પણ પોતાને સત્તા બહુ જ ગમે છે. એટલે એ લોકો લીડર વૃત્તિ પણ સારી રીતે કરી શકે છે, કારણ કે એમના હાથ નીચે 4-5 જણા કેવી રીતે કામ કરતા હોય તો એ લોકોને બહુ જ ગમે. એટલે એ લોકોની લીડર વૃત્તિ બહુ જ સરસ હોય છે, અને લોકો એમનું કહ્યું પણ કરતા હોય છે, કારણ કે એ લોકોની જે પર્સનાલિટી હોય છે એ ટાઈપની હોય છે. ઊંચા પહોળા, જે બોલવાની ક્ષમતા એટલી જોરદાર હોય છે ને કે સામેવાળા એમનાથી પ્રભાવિત થાય. વ્યવહારિક રીતે આ જાતકોને સત્તા ગમતી હોવાથી મેં કીધું એ પ્રમાણે 5-7 માણસો કામ કરતા હોય. આ સૂર્ય ગરમ ગ્રહ છે, તો આ જાતકોનું શરીર પણ હંમેશા આ જાતકોનું શરીરનું ઉષ્ણતા પણ ગરમ હોય છે. એ લોકો ધીરજ કોઈ દિવસ ગુમાવતા નથી. ગમે તે સંજોગો હોય અને એ લોકો ધીરજ કોઈ દિવસ ગુમાવતા નથી. અને સૂર્યની જેમ એ લોકો નિયમિત હોય છે. જો એ લોકો ધારે તો એ નિયમને અનુસારીને જ જીવે છે, કારણ કે જે બી કામ એ લોકો હાથમાં લે છે એ કામ એ લોકો પૂરું જ કરે છે. એ વિચારતા નથી કે લોકો શું કહેશે, શું નહીં કહે, પણ એ લોકો એ કામ પૂરું જ કરે છે. સૂર્ય સામે ધૂળ નાખવાથી તેના પ્રકાશ કે ગરમીમાં કોઈ જ જાતનો ફરક પડતો નથી. એટલે એ લોકો અલગ અલગ જાતના સર્જન કરવાના કાર્યો બી કરી શકે છે. પણ સિંહ રાશિનો ચિહ્ન શેર મતલબ લાયન છે, બરાબર? તો આમાં કેવું છે કે એ લોકોમાં એક અવગુણ પણ છે કે એ લોકોમાં થોડીક આળસ પણ આવે છે. તો સૂર્ય જો આ રાશિનો સ્વામી થઈને જો કમજોર હશે અને જો વિરોધાભાસમાં બેસેલો હશે કુંડલીમાં, તો એ વ્યક્તિને આળસુ પણ બનાવે છે. પણ એવા આળસુને કે ફરજ પડશે ને અને જો તે ઊભા થઈ જશે ને તો એ લોકો પોતાને રીતે બરાબર કામ કરશે. પણ જ્યાં સુધી એ લોકો ઊભા નથી થતા ત્યાં સુધી ફરજ બને તો જ તે લોકો કામ કરશે. એવું એક આળસુપણું પણ આ લોકોમાં વધારે જોવા મળે છે. પણ આ લોકોનો સ્વભાવ એવો છે ને કે કોઈ વસ્તુમાં સમાધાન કરતા નથી. કહેવાય છે ને કે સિંહ ભૂખ્યો હોય
પણ ઘાસ તો ન જ ખાય. એવી રીતે આ લોકો પણ પોતાના કોઈ બી સિચ્યુએશનમાં એ લોકો સમાધાન કરતા નથી. એ લોકોમાં કોન્ફિડન્સ બહુ જ હોય છે અને થોડું અહમ મતલબ ઈગો પણ હોય છે, કારણ કે સૂર્ય છે એટલે એ લોકોમાં ઈગો તો હશે જ. ઇગોસ્ટિક પર્સન કહીએ ને એ ટાઈપના. પછી કામ પોતાના મોભા અનુસાર જ કરે છે અને બધાને પોતાના હાથ નીચે કામ કરે એવું એ લોકો ગણે છે. હવે અગ્નિ તત્વના નો ગ્રહ છે એટલે રોમેન્ટિક સ્વભાવનો પણ હશે. તે લોકોનામાં થોડી અગ્નિની ગરમી હોવાના લીધે એ લોકોનામાં સ્વભાવમાં શરીરમાં બી ગરમ ઉષ્ણતા જોવા મળશે. ધર્મની બાબતમાં તેઓ અગ્નિદેવના ઉપાસક હશે. તે લોકો દાન બી સારું એવું કરતા હશે, પણ જ્યાં આગળ પોતાની તકતી લાગે અને પોતાનો મોભો સચવાય ત્યાં દાન કરવું એ લોકોને વધુ ગમતું હશે. હવે સૂર્ય અગ્નિનો કારક છે અને અગ્નિ તત્વની રાશિ છે એટલે ગરમીને લાગતા દરેક રોગ એમને થાય છે. પાચન તંત્રની તકલીફ, જઠર, લીવરને લાગતા રોગ, ગેસ, અપચો, પિત્તની સમસ્યા, આ બધા દર્દો થાય છે. અને જો ચોથા સ્થાન તકલીફવાળું હોય કુંડલીમાં તો એમને હૃદયરોગ તેમજ બીપીની પણ તકલીફ થાય છે. આ આપણે સૂર્ય અને સિંહ રાશિ વિશે આપણે વાત કરી. હવે સિંહ રાશિ માટે એક રેમેડી છે કે ભાઈ સિંહ રાશિને હંમેશા સૂર્ય ભગવાનને જળ ચડાવવું જ જોઈએ સવારે 6 થી 7ની વચ્ચે. તમે 7 વાગ્યા પછી જળ ચડાવશો તો એનું કોઈ એટલું મહત્ત્વ છે નહીં. અને જળને એવી રીતે ચડાવો કે એ આપણા પગમાં ના પડે અને નીચે જે કુંડું કે બાલટી કંઈ પણ એમાં રેડવાનું. ચડાવતી વખતે એ પાણી એમાં જવું જોઈએ, જેથી કરીને આપણા પગના પર છાંટા ના આવે. એ રીતે સૂર્ય ભગવાનને જળ ચડાવવું જોઈએ. હવે સિંહ રાશિનો બેસ્ટ લકી કલર છે રેડ અને ગ્રીન. આ એનો અને કેસરિયા રેડ વધારે એમનો બેસ્ટ કલર છે. અને એમની લકી ડેટ છે 5. આ એમની લકી ડેટ છે એટલે જે બી કામ કરે એ તેઓ રવિવારના દિવસે શુભવારે કરે તો બી એમના માટે ઘણું સારું છે. તો આ છે સિંહ રાશિના વિશે. સિંહ એ રાશિઓમાં પણ રાજા ગણાય છે અને ગ્રહ સ્વામી સૂર્ય છે એટલે ગ્રહોમાં પણ તે રાજા ગણાય છે. મતલબ આ રાશિ બહુ સારી અને નીડર રાશિ છે. આ જાતકો બહુ જ હોશિયાર અને નીડર હોય છે. કોઈ બી પરિસ્થિતિમાં ગભરાતા નથી. દરેક પરિસ્થિતિનો સામનો બહુ જ સરસ રીતે કરે છે અને હંમેશા બીજાને સેવાભાવી હોય છે અને હંમેશા બીજાને મદદ કરે છે. જો આ તમને વિડીયો ગમ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ. હર હર મહાદેવ.